ખાપડ ગામ પાસેનો બેઠો પુલ જોખમી હાલતમાં 13 કિમી ડાયવર્ઝન કાઢાયું। સર્વિસ રોડ પર ભ્રષ્ટાચારનો આરોપ। ઉના તાલુકા ખાપડ ગામ। ઉના તાલુકાના ખાપડ ગામ નજીક આવેલા સ્ટેટ હાઈવે પરનો બેઠો પુલ છેલ્લા અનેક વર્ષોથી બિસ્માર હાલતમાં હતો। દર વર્ષે ચોમાસા પહેલા તંત્ર દ્વારા ફક્ત તાત્કાલિક સમારકામ કરી પુલને જોડી દેવામાં આવતો હતો, પરંતુ ધી મિરર ન્યૂઝ આ અંગે સમાચાર પ્રકાશિત થતાં જ તંત્ર દોડતું થયું છે। હાલમાં પુલને એક ભાગ જોબ ખાઈ ગયો છે, જેના કારણે પુલ તૂટી પડવાની શક્યતા ઊભી થઈ છે। હાલાકી એવી છે કે વાહન ચાલકોએ 13 કિલોમીટર લાંબો ડાયવર્ઝન માર્ગનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। નવો પુલ બનાવવાની તૈયારી દરમિયાન તંત્ર દ્વારા સર્વિસ રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ તેમાં પણ ભ્રષ્ટાચાર આક્ષેપો ઊભા થયા છે। કમોસમી વરસાદમાં આ સર્વિસ રોડ ધોવાઈ ગયો છે, કારણ કે તેમાં નબળી ગુણવત્તાની માટીનો ઉપયોગ થયાનું હોવાનું સામે આવ્યું છે। સૌથી ગંભીર બાબત એ છે કે સર્વિસ રોડ માટે ઉપયોગમાં લેવાયેલી માટી સરકારી નરેગા યોજના હેઠળ બનાવવા આવેલા અમૃત સરોવર તળાવમાંથી ગેરકાયદેસર રીતે કાઢવામાં આવી છે। તળાવ ઊંડું કરવા માટે તે માટીનો પાળો બનાવવામાં આવ્યો હતો। તે જ માટી કોન્ટ્રાક્ટરોએ સર્વિસ રોડ બનાવવા માટે વાપરી દીધી હોવાનું જાણવામાં આવ્યું છે। તે ઉપરાંત સર્વિસ રોડ નીચે પાણીની મુખ્ય સપ્લાય લાઇન પાઇપલાઇન પણ પસાર થાય છે। જો રોડના ભારે વાહનો તે પાઇપલાઇન નુકસાન પહોંચે તો હજારો લોકોને પાણી પુરવઠા બંધ થવાની શક્યતાઓ છે। સ્થાનિક લોકોનો સવાલ એ છે કે આ સમગ્ર કામમાં દેખરેખ કોણ રાખે છે? કોન્ટ્રાક્ટરો મનમાની કરે છે અને પ્રજાના ટેક્સના પૈસા પાણીમાં વહે છે। લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે પુલનું કામ તાત્કાલિક ગતિએ શરૂ કરવામાં આવે, સર્વિસ રોડ ગુણવત્તાપૂર્ણ પુનઃનિર્માણ થાય અને ગેરકાયદેસર માટીનો ઉપયોગ મામલે તપાસ હાથ ધરવામાં આવે।